પવિત્ર ભૂમિ પર જે આપ સૌ ભેગા થયા છો, તમારો કિંમતી સમય કાઢીને તમે આયા છો. આ ધરતી માતાને અને પ્રકૃતિને અને આપણા ગામના આ પૂર્વજોને સૌથી પહેલા તો મારા નમન. અને તમે જે મહત્વનો પોતાનો કિંમતી ટાઈમ કાઢીને આજે અહીં પધાર્યા, આપ સૌને મારા જય ગુરુ જોહાર. જોહાર. આ ચૂંટણી એ આપણા માટે કઈ નવી વસ્તુ નહીં, પણ અમો કંઈક નવું લઈને આવ્યા. આપણો આ ભારત દેશ આઝાદ થયો ને 78 વર્ષ પૂરા થઈ ગયા. 78 વર્ષ પૂરા થઈ ગયા. આપણો ભારત દેશ આઝાદ થયો ને 78 વર્ષ પૂરા થઈ ગયા. બેઠ જા બેઠ. તો આ જે દાડો આપણો ભારત દેશ આઝાદ થયો ને તે દાડો આ બીજો સમાજ બી વોટ આલે, પટેલ સમાજ બી વોટ આલે, વાણિયાઓ બી વોટ આલે અને આપણો આદિવાસી સમાજ બી વોટ આલે, બધા વોટ આલે. હવે સવાલ એ થાય કે આ 78 વર્ષથી જો આપણે બધા જ વોટ આલીએ, દર 5-5 વર્ષે ખોબલો ભરે, પેલો કઈનો કે અમાર બુરજો હે, અમાર ડામોર હે એમ કરીને વોટ આલે, કઈનો કે માર હાહરીના હે, જમાઈ થાય, મામો હે, ફોઈ હે, ભત્રીજી હે કે ભત્રીજો હે એમ કરીને આપણે ઓળખાણ કરે હગાવાલા કાઢે આપણે દર 5-5 વર્ષે વોટ આલ્યા જ છે. નહીં આલ્યા એવું નહીં, પણ આ 5-5 વર્ષે વોટ આલવા છતાં આ ભાજપ અને કોંગ્રેસના મળતિયાઓ, આ ભાજપ અને કોંગ્રેસના જે દલાલ નેતાઓને 5 વર્ષ થાય તે રૂપિયા કેમ વાટવા પડે? જો આ ભાજપ અને કોંગ્રેસના આપણા આદિવાસી નેતાઓએ જો વિકાસ કર્યો હોય તો તમન ફેર પાછો પ્રચાર કરીને રૂપિયો વાટવો પડે ખરો? વિકાસ કર્યો હોય તો રૂપિયાની જરૂર પડે ખરી? નહીં પડે. આજે દેખી લો આપણા વિસ્તારની અંદર, ગામડાની અંદર જોઈ લો તમે, રોડ નથી તો કોઈકના ઘરે લાઈટ નથી, તો હરકી નિહાળ અસલ ની વેતા નિહાળ મતીના માસ્ટર જેના ઠેકાણા ન મળે, ડોક્ટર હારો વેતે તા અસલ નું આરોગ્ય કેન્દ્ર ની વે, આંગણવાડી અસલ વેતા આંગણવાડી માતા ઠાગા ઠૈયા ચાલતા વે, તો આ આંગણવાડી, આ જે સારવાર કેન્દ્ર, દવાખાનું અને આ જે નિહાળો ખોલી છે એનું ધ્યાન રાખવાનું જવાબદારી તમે વોટ આલીને આ 5 વર્ષ જી બી તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય કે સરપંચને તમે ચૂંટો છો એને તમે આલો કે નથી આલતા જવાબદારી? આપણે કોઈકને વોટ આલ્યો એટલે આપણે એને જવાબદારી આલી કે ભાઈ હું તને વોટ આલું, આ 5 વર્ષ સુધી તારે અમારો સમાજનો કે અમારા વિસ્તારનો તું નેતા થાવેલો તો તારે જીતીને અમારું કામ કરવું પડે. આજે વિચાર કરો કે આ ભાજપના ભ્રષ્ટાચારી, આ ભાજપના દલાલ પાર્ટીના પાળેલા અળી જેવા નેતાઓએ તમારા ને મારા પરિવારને બે ઘર કરી દીધો છે. કેવી રીતે? આજે ઘેર પાઇપલાઇન આવી ગઈ, અને ઘેર પાઇપલાઇન આવી ગઈ અને પાણી આવ્યું કે નહીં આવ્યું એમ તમને પૂછવા માંગુ. ટાંકો બની ગયો પણ ઘેર નળમાં પાણી પહોંચ્યું. મારું એમ કેવું કે 78 વર્ષ આપણ ઈ લુચ્ચા માણસો, ઈ પાર્ટીના રાખેલા અળી તમને મને કોણ જે ગોળ લગાડે ને બોલાવતા જઈને સેતરતા જઈને 78 વર્ષ કાઢ નાખ્યા. કેટલા વર્ષ કાઢ નાખ્યા? તો અમાર જેવા ભણેલા છોરાને આજે આ સોપડા મેલે નહીં આવવું પડે, ભણવાનું મેલે કે ભાઈ હવે સમાજને તકલીફ પડવાની છે. 78 વર્ષ સુધી આપણે ટ્રાય કર્યો, આપણે ટ્રાય નહીં કર્યો એવું નહીં, 78 વર્ષ હાલ દીધા, કોંગ્રેસને બી આલ્યા ને ભાજપને બી આલ્યા. કાઈ ને ચાલો તમને વોટ આલજે, તમે વિકાસ કરો. પણ આ જોઈ લો એના નળની વાહેડાના દાહોદ જિલ્લામાં 7 કરોડ રૂપિયા વાપર્યા. પેપરમાં આવ્યું કેટલા કરોડ રૂપિયા?
એ 8 કરોડ એટલે હીન કહેવાય. તમારા ગામમાં 1 કરોડ આવી જાય તો તમે વિચાર કરો 1 કરોડમાં આપણા ગામનો કેટલો વિકાસ થાય. અને 8 કરોડ ભેગા થઈને હાલા રાક્ષસ ખાઈ ગયા. ઈ પાછા આપણા આદિવાસી ખાવાવાળા એકલા ન મળે, એના પેલા ભાઈ પેર બેઠા ને બીજી જાતવાળા એનાનો બી ભાગ પડે. તો આપણે એના હારું વોટ આલીએ. તમારા ને મારા નામનો રૂપિયો હવે એ 700 કરોડ કોઈએ પકવ્યા હે ઘેર, કોઈકને ઘેર ઝાડ વેમ લાગે તમોન ના. એ 700 કરોડ રૂપિયા તમોને હું જે પેલો લાઈટ વેરો ભરજીએ, જમીન વેરો ભરજીએ, ગાડી લાગીએ તો જીએસટી ભરજીએ અને સિત્રાનું જીએસટી ભરજીએ. આ બધા વેરામાં સરકાર પૈસો ભેગો કરે અને એ વેરો પાછો આપણા નામે વિકાસના નામે આવે. પૈસો કઈસો પેદા કરવામાં આવતો આપણ કન્હો વેરો સરકારમાં જાય અને સરકાર થી વેરો ભેગો કરે પાછા દરેક લોકોના ગામમાં વિકાસ કરવા માટે આલે. તો દર પંચાયતની અંદર એક વર્ષમાં મિનિમમ 20 થી 25 લાખ રૂપિયા ફાળવવામાં આવે એવું અમે જાણીએ છીએ ચોક્કસ. એમાં કોઈ શંકાને સ્થાન નહીં મળે. તો 25 ગુણ્યા તમે 5 વર્ષ કરો અને 20 ગુણ્યા 5 કરો તો એ 5 વર્ષમાં 1 કરોડ રૂપિયો ગ્રાન્ટ આવે દર પંચાયતે. એ તો ખાલી ગ્રામ પંચાયતની વાત કરું. તો તાલુકામાં કેટલું આવતું છે, જિલ્લામાં કેટલું આવતું છે. જો આપણા નેતાઓ ખાલી 70% રૂપિયા વાપરે અને 30% એનાની હિસાબે ખાઈ જાય હાલા રાક્ષસો, પણ એ 70% માંથી જો 7% બી વાપર્યો હોય ને તો આજે એના તમને પૈસા વાટવાની જરૂર પડતી નથી. પેલા ગેસવામાં કોઈને નહાડ્યો ને કઈ ના કહો નહાડ્યો ગેસવામાં શું કરતો તો એ માણસ પૈસા વિતરણ કરતો હતો. તે હું હાટ ભરાયો હતો હે ગેટા બકરા મળતા હતા. તમારી ને મારી કિંમત ગેટા બકરા જેટલી છે નથી ને. તો આપણી કિંમત ક્યારે કોઈના બાપને નહીં કરવા દેવાની. આ ભાજપના બાપની જાગીર નથી મારો સમાજ. આ કોંગ્રેસના બાપને લખેલો નથી મારો સમાજ. જે દિવસ આ દેશની અંદર કોઈ સરકાર નહીં હતી, જે દિવસ આ દેશની અંદર કોઈ પાર્ટી નહીં હતી, તેન પહેલાનો એ હાંડ આદિવાસી આ ધરમૂળનો ધણી એની ધરતી ઉપર રહેતો આવ્યો છે. વિચાર કરજો. આ ધરમૂળનો ધણી એમ કીધું ગોવિંદ ગુરુ મહારાજે માનગઢની અંદર આપણા આદિવાસી ભીલ આખા 1507 મરી ગયા. તો એ તમને શું લાગે હે હારું મરી ગયા એમ લાગે? તમારા ને મારા અલગ રાજ્યો માંગવા માટે મરી ગયા. આપો તે રોડ હારું વાહે પડી ગયા. ઈ કેટલા ખતરનાક માણસ છે. અમારે આખું રાજ્ય જોઈએ, ભીલ ટેરેટરી જોઈએ. અમારે આખું ભીલોનું અલગ રાજ્ય જોઈએ. અમારો પટ્ટાવાળો બી ભીલ હોવો જોઈએ. અમારો કલેક્ટર બી ભીલ હોવો જોઈએ. અમારો મુખ્યમંત્રી બી ભીલ હોવો જોઈએ. હમણાં આપણા આદિવાસીઓ જે ભાજપ અને કોંગ્રેસની દલાલી કરે છે એનાની હાલત શું હે ખબર હે? એનાને ડગરાનું ખાતું આલે, મંત્રી બનાવે પણ પશુપાલન મંત્રી બનાવે. તે તા હું દૂધ કાઢવાના હે મારા હાલા સહી. અરે ખાતું લો તો સચિવાલય વાળું ખાતું લો. આખા ગુજરાતની અંદર જે લોકો ગ્રાન્ટ ફાળવે એનું ખાતું લો કે પણ એને બા આલેતર લે કે. તમે વિચાર કરો આપણા સમાજને આજે ખૂણે ખૂણે આ દેહના ખૂણે મજૂરી કરવા હારું ને જવું પડે. તો મારું એમ કેવું 78 વર્ષ થઈ ગયો. ભાજપના લોકોએ એમને કીધું, કોંગ્રેસના લોકોએ એમને કીધું કે મારો આદિવાસી સમાજ ખેતી કરવા હારું બાગમાં ખેતી રાખે, સૌરાષ્ટ્રમાં રાખે. કોણ રાખતા? પણ હું એમ કહું કે આ ભાજપ અને કોંગ્રેસના નેતા આપણા આદિવાસી નેતા એક થાય સરકારને હમે થાય કે સાહેબ મારા સમાજને નર્મદાનું પાણી, મારા સમાજને નર્મદાનું પાણી કે કડાણાનું પાણી ખેતી કરવા આલો એ બધા એકજૂટ થઈ જાય. આવા વિખાવે તો સરકારને નમવું પડે કે નહીં નમવું પડે? આ તો હાલા મહા નાલાયકો આપણા પેલા ભાઈ બેટા 5 જણા આ અના નદીમાં વી ગયા હતા. ખબર હતી? વિજય રૂપાણી આવ્યો તો એને હેલિકોપ્ટર ફૂલા વરસાયો. વિજય રૂપાણી આવ્યો તો હેલિકોપ્ટર ફૂલા વરસાય એના ઉપર. તો મારું એમ કેવું દાહોદ જિલ્લામાં હેલિકોપ્ટર આવે, વિજય રૂપાણી તો મરી ગયો બિચારો, પણ એને સારું તમે હેલિકોપ્ટર લાયા ફૂલ નાખવા. તો અમારા પેલા ભાઈ બેટા 5-2-3 કલાક સુધી એની નદીમાં જીવ તરફડ્યો
એના હારું હેલિકોપ્ટર કેમ નહીં લાવી શક્યા? આ સવાલ છે આપણા. તમને આપણા બધાનો વોટ લઈને એને આપણે નેતા બનાવ્યા અને પાછા કેવા કેવાયા ખબર? મને તો इनको हटाओ એ મળે તો હું વૈસાથી ટિકિટ લાવે અને હું वीडियो चालू है। ભાઈ બેટાનથી વૈસા તો વોટ લઈ લે એમ કહેવાયા. थोड़े અને साइड में हो થવા जाओ। દેવા હારું આજે અમારે વર્ષમાં કૂદવું પડે. કેમ કે આપણો વોટ 100, 200 ને 1000 રૂપિયાનો વોટ એ 1000 રૂપિયા કેટલા ચાલે એમ કહો તમે મને. તમે 1000 રૂપિયા લઈને બજારમાં જાઓ હાટ કરવા, તે કેટલી વાર ચાલે તમારે કને ચાલે? અને અસલનો ડોબો લેવા જાઓ, દૂધાનો ડોબો, દાદર ડૂબી લેવા જાઓ તે એ કેટલા મળે તમને? લાખેક રૂપિયા થાય કોને? હવે વિચાર કરો, ડોબાની કિંમત 1,40,000 કે 1.5 લાખ છે, તો તમારી મારી કિંમત 96 પોટલી અને ખાલી હું પેલો 100-150 રૂપિયાની કિંમત છે. મારા હાલા 30,000 રૂપિયા આલે ને એમ કે વાટ લેજો થોડુંક આપણ હું બાજી મૂળો સમજી મીડ્યા હે. તમે તમારા સમાજની કિંમત કરો ડગરાઓ, તમને શરમ આવી જોઈએ. તમને અમે નેતા એટલા માટે બનાવ્યા કે ત્યાં જઈને ઊંડા પડો, સરકારમાં જઈને ઊંડા પડો કે મારા સમાજને નથી જવા દેવો સુરતના કામે, મારા સમાજને અમદાવાદ કામે નથી જવા દેવો, ગમે તેમ કરીને પાણી આલો. અરે ધરણા ધરો, કેમ નહીં આલે પાણી સરકાર? તમે સરકારના માણસો નથી? આજે ભાજપમાં બેઠેલા જે નેતા છે એ સરકારના માણસો કહેવાય કે નહીં કહેવાય? આપણે વોટ આલ્યો તાર પીતા બેઠા છે કે એમને એમ બેસી ગયા? વોટ આલ્યો આપણે તો કેમ આપણી સાંભળતા કોઈ? આ 5 વર્ષ થાય ને હમણાં કાળજી લઈને એના રોડે ધુમારો કાઢે. અરે ભાઈ, તમે તો 5 વર્ષ અમે વોટ એટલે સારું નાખ્યો તો કે 5 વર્ષ ધુમારો કાઢો. કાકા બાબાને, આ બોન બેટીઓને, માતાઓને પૂછો કે કાકા શું તકલીફ છે? એના રોડ પર કઈનું ચોરું ફાટેલા કપડામાં જાતું હોય તો નેતાને દયા આવી ચૂકી છે. બેટા તું ભણવા નહીં ગયો છે? તાર કઈ છોકરો હે કે નહીં? કઈનો આપણો વડીલ માણસ જો ખરાબ કપડામાં ફરતો હોય તો સાલ હે જાલોથી તને 2 જોડ કપડા લેવાનો. કઈનો સંપલ વગર આજે આપણી માતા બહેનો સંપલ વગર આના નળમાં પાણી કોણ આવ્યું તેને હારું હમણાં 2-5 કિલોમીટર પાણી ભરવા જાવ કોણ જાતો તમે? તો કઈના નેતાની અંદર માણસાઈ નહીં મળે, આપણું ખૂન નહીં મળે, એ આદિવાસી નહીં મળે આપણા? તો કેમ એને દયા નહીં મળે આવતી? એના હારું આજે અમારે ઊભું થવું પડ્યું. આજે આપણા સમાજની હાલત દેખી લો તમે. આગળ આપણા બાપ દાદા બીજાને હાલતા હતા જમીન કે કઈનો દલિત આવ્યો, કઈનો પેલો કુકડા વળવા વાળા એવા આપણા ગામમાં આવીને વળતા હતા. એ જમીન લઈને આવતા હતા કે આપણા ડોહા વળતા હતા એને તો, અને એનાને મોણ ગાના હાલતા હતા કે નહીં હાલતા હતા? તેદાર આપણ એટલી જમીન હતી. મારું એમ કેવું કે તેદાર એટલી જમીન હતી. આજે વસ્તાર વધ્યો કઈ વાંધો નહીં, પણ આ જે જંગલમાં જે જમીન હતી આપણા બાપ દાદા ખેડતા હતા તે ઘડીકમાં ફોરેસ્ટની સરકારની કાંઈ થઈ ગઈ ઘડીકમાં. એના નામે કોણે કર્યું? આપણા બાપ દાદા જમીન ખેડતા હતા, આના વગડામ તે આપું રહેતા હતા, આદિવાસી રહેતા હતા, હે વાઘ બેલા રહેવા વાળા માણસ. અને આજે પેલા હિયાળ જેમ પેલા આપો આના વગડાના વાઘ જેમ રેવા ટેવાયેલા, અને હમણાં પેલા સર્કસના વાઘ વાહડ ફરે, જેમના સાડે નાસવું પડે સર્કસમાં વાઘને. તો વાઘ 2 પ્રકારના છે. એક તો અહીં તમાર જેવા વાઘ છે કે જે ખુલ્લામાં આજે પોતાની એક તાકાત કરીને કઈનો ધાક ધમકી હાલતો હે તાવેર આજે તમે આટલી બધી હિંમત કરીને આજે તમે આયા કે સમાજની પાર્ટી છે. આ સુધી આપણે ભાડાના મકાનમાં રહેતા હતા. ભાજપ અને કોંગ્રેસ એટલે ભાડાનું મકાન કહેવાય. કેવું મકાન કહેવાય? તા પર ભાડું આલવું પડે. કઈનું ભાડું કામ 700 કરોડ નો ભાડું છે આપણું. આપણે એનાને વોટ આલ્યો ને એનો ભાડું આપણા નામના પૈસા 700 કરોડ ખાઈ ગયા. હું કવિ ખાલી નળ ના ખાઈ ગયા, એમાં રોડના કેટલા ખાઈ ગયા છે, નેહાળના કેટલા ખાઈ ગયા છે. આ તમને લાગે આ જે બનાવી દીધો, આ રોડ બનાય તો રોડ ની ભરાઈ એટલી આવે ને એટલી કરે કોણ કરતા? હે એ રૂપિયા આપણા નામના એને રૂપિયા ખાવા વોટ આલ્યો તમે, કે પછી આપણું સારું કામ કરવા વોટ આલ્યો? પણ આ સુધી આ લોકોએ આપણા માટે સારું કામ કર્યું નથી. હવે સમજવાની અને જાગવાની જરૂર છે. કેમ કે ગોવિંદ ગુરુ મહારાજ નો બી વચન ખાયલો હે ભાઈ. ગોવિંદ ગુરુ મહારાજે એમ કીધું હતું કે મેળા ભરા હે અને મોટાના મૂળા ઉખડ હે, તે હું કઈ ખાલી તબલા વગાડવા મેળા નહીં ભરાય. ખાનના આપો બરોબર તબલા ઠોકીએ હું બીજે તને રાત મળી જાય આપો મંડળી તે માર ઘેર સુધી થાય. પણ જો તબલા ઠોકવાથી રાજ મળી જતો હોય તો આપણે આ સભા કરવાની જરૂર પડે ના મારા ભાઈ. એટલે ગોવિંદ ગુરુ મહારાજે જે ભજનામાં આપણા બાપ દાદા જે ભજના ગાતા, આપણી બહેનો લગ્નની અંદર જે ગીતો ગાય ને એ ગીતોમાં ઘણું બધું છુપાયેલું હોય, આપણો ઇતિહાસ છુપાયેલો.
પણ આપણે એને સમજવાની આજ સુધી કોશિશ કરી નથી. આજે વિચાર કરો, હમણાં જ કાલનો જ વિડીયો છે, આપણા રાજસ્થાનના આપણા ભારત આદિવાસી પાર્ટીના એમએલએ જય કૃષ્ણ પટેલે આ દારૂ પકડ્યો. મારો એમ કેવો હે, ગુજરાતમાં તો દારૂબંધી છે, દારૂબંધી છે કે નહીં? તો મારો એમ કેવો કે એ દારૂ તાહો ગાડજી ભરાઈ ભરાઈને મોકલવા વાળા કનેક્શન કોના છે?